19 થી 23 જાન્યુઆરી દરમિયાન આ મહત્વપૂર્ણ વાર્ષિક બેઠક જે છે તે યોજાવા જઈ રહી છે, ત્યારે ગ્લોબલ દિગ્ગજો સાથે હર્ષ સંઘવીની બેઠક જે છે તે જોવા મળશે। દાવોસમાં વર્લ્ડ ઇકોનોમી ફોરમ 2026માં સંબોધન કરશે। યુવાનો માટે નવી રોજગારીની તકો ઊભી કરવાનો ઉદ્દેશ જોવા મળી રહ્યો છે। હર્ષ સંઘવી ગત મોડી રાત્રે સ્વિટ્ઝરલેન્ડ જવા માટે રવાના થયા, ત્યારે અમદાવાદના એરપોર્ટ પર મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ જે છે તે ઉમટી પડ્યા હતા। દાવોસમાં વર્લ્ડ ઇકોનોમી ફોરમ 2026માં સંબોધન કરશે, ત્યારે વર્લ્ડ ઇકોનોમી ફોરમમાં રાજ્યોનું પ્રતિનિધિ મંડળ જે છે તે પણ ભાગ લઈ રહ્યું છે। 19 થી 23 જાન્યુઆરી દરમિયાન આ મહત્વપૂર્ણ વાર્ષિક બેઠક જે છે તે યોજાવા જઈ રહી છે, ત્યારે ગ્લોબલ દિગ્ગજો સાથે હર્ષ સંઘવીની બેઠક જે છે તે જોવા મળશે। ત્યારે 58 થી વધુ મેરેથોન બેઠકો યોજવામાં આવશે। યુવાનો માટે નવી રોજગારીની તકો ઊભી કરવાનો ઉદ્દેશ જોવા મળી રહ્યો છે, ત્યારે ગુજરાતની ઔદ્યોગિક સિસ્ટમને મજબૂત કરવાનો પણ ઉદ્દેશ જે છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે ગઈકાલે મોડી રાત્રે હર્ષ સંઘવી સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં જે બેઠક છે એ બેઠકમાં જવા માટે રવાના થયા, તે દરમિયાન અમદાવાદના એરપોર્ટ પર મોટી સંખ્યામાં તિરંગા સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, નેતાઓ અને અન્ય લોકો જે છે તે ઉમટી પડ્યા હતા અને હર્ષ સંઘવી સાથે મુલાકાતો જે છે તે કરી રહ્યા હતા। ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્ય સરકારનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ સ્વિટ્ઝરલેન્ડના દાવોસ ખાતે એક યોજાયેલી ધ વર્લ્ડ ઇકોનોમી ફોરમ એટલે કે WEF 2026માં ભાગ લેવા માટે અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી રવાના થયા હતા। લગભગ રાત્રિના 3:30 વાગ્યા આસપાસ હર્ષ સંઘવી જે છે તે એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા, જ્યાં દાવોસ ખાતે જે રવાના થતા પહેલા એમણે એવું જણાવ્યું કે વિકસિત ગુજરાત 2047ના વિઝનને દુનિયાના મહત્વના ઇકોનોમી પ્લેટફોર્મ પરથી વિશ્વ સુધી પહોંચાડવા માટે ગુજરાતનું પ્રતિનિધિ મંડળ વર્લ્ડ ઇકોનોમી ફોરમમાં ભાગ લેવા જઈ રહ્યું છે। વર્ષોથી દુનિયાભરની કંપનીઓ માટે ગુજરાત ઇન્વેસ્ટમેન્ટનું એક સૌથી મોટું પ્લેટફોર્મ અને પ્રિફર્ડ ડેસ્ટિનેશન બની રહ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલી ઇન્ડસ્ટ્રીઝ પોલિસીના કારણે આજે ગુજરાત સેમિકન્ડક્ટર, લેટેસ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ, ડિફેક્ટ અને ઇલેક્ટ્રોનિક જેવા ક્ષેત્રમાં ગ્લોબલ હબ તરીકે ઉભરી આવ્યું છે। આ પ્રવાસનો મુખ્ય હેતુ રાજ્યમાં યુવાનો માટે નવી તકોનું સર્જન કરવાનો અને ગુજરાતની આ મજબૂત લેગેસીને વૈશ્વિક સ્તરે વધુ આગળ વધારવાનો છે। ત્યારે વર્લ્ડ ઇકોનોમી ફોરમ એટલે કે WEFના મહત્વના વૈશ્વિક મંચ પર રાજ્યોનું પ્રતિનિધિત્વ એ કરવા માટે જઈ રહેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રતિનિધિ મંડળનું અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રવાસ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આગામી 4 દિવસ વિવિધ મહત્વની બેઠકોમાં ભાગ લઈ રહ્યા છે। ગુજરાતમાં રોજગારી અને ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે એડવાન્સ મેન્યુફેક્ચરિંગ, ટેક્સટાઇલ, ફૂડ પ્રોસેસિંગ, કેમિકલ, સેમિકન્ડક્ટર, ફાર્માસ્યુટિક્સ, રિન્યુએબલ એનર્જી અને સાથે જ શિપિંગ, લોજિસ્ટિક્સ અને એરોસ્પેસ જેવા મહત્વના ક્ષેત્રોમાં રોકાણ આકર્ષણમાં માટે વિશ્વના ટોચના ઉદ્યોગો અને વિવિધ ઇન્ડસ્ટ્રીઝના સિનિયર મેમ્બરો સાથે અલગ અલગ રીતે ત્યાં જઈ રહ્યા છે અને બેઠકોમાં ત્યાં ઉપસ્થિત રહેવાના છે। સાથે જ ગુજરાત આ બેઠકોમાં સહભાગી થઈને આંતરરાષ્ટ્રીય સહયોગ અને ઝડપી આર્થિક વિકાસ પ્રત્યે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા જે છે તે પણ દર્શાવશે। 19 થી લઈને 23 જાન્યુઆરી દરમિયાન યોજાનારી આ મહત્વપૂર્ણ વાર્ષિક બેઠકમાં ગુજરાતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે પ્રસ્તુત કરવામાં આવશે તથા બેઠકમાં ગુજરાતની સહભાગિતા રાજ્યના આર્થિક ઉદ્યાન માટે નવી ક્ષિતિજતા જે છે તે ખોલશે। ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રતિનિધિ મંડળની અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી વિદાય વેળાએ જિલ્લા કલેક્ટર સુજીત કુમાર, ઇન્ડેક્સ બીના ડીએમ કેયુર સંપત, અમદાવાદના ડેપ્યુટી મેયર જતીન પટેલ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી સહિત અન્ય મહાનુભાવો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે એ રાષ્ટ્રધ્વજ સાથે જે છે તે ઉપસ્થિત રહ્યા હતા અને જે હર્ષ સંઘવી આ 3 દિવસની જે બેઠકમાં જઈ રહ્યા છે તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવા માટે મોટી સંખ્યામાં લોકો પણ ત્યાં પહોંચ્યા હતા।